પલટી જતા સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ। સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક અચાનક આ રીતે રોડ પર પલટી ગઈ। સિંગલ પટ્ટી રોડ ટ્રક પલટી જવાને કારણે બ્લોક થઈ ગયો। રોડ પર ચારે તરફ સિમેન્ટની બોરીઓ વિખરાયેલી જોવા મળી। અમરેલીના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામ નજીક આ અકસ્માત સર્જાયો। મળતી માહિતી પ્રમાણે ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની। ટ્રકના ભરેલી સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ। કુકાવાવથી અમરેલી જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી બંને તરફ અસંખ્ય વાહન ચાલકો અટવાયા। મહેસાણામાં સિમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો તો ઝઘડિયામાં રેતી ભરેલો ટ્રક રિવર્સમાં ખાબક્યો। મહેસાણામાં સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક પલટી ગઈ। બાયપાસ નજીક ફતેપુરા સર્કલ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ગઈ। સર્કલ પર ફરજ પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે જ ટ્રક પલટી, જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો। ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ રોડ પર વિખેરાઈ ગઈ। આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। ઘટના સમયે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ નજીકમાં જ હાજર હતા। સદભાગ્યે કોઈ પણ પોલીસ કર્મચારીને આ અકસ્માતમાં ઈજા થઈ નથી, જોકે ટ્રક ચાલકની ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક જ દિવસમાં સિમેન્ટ ભરેલી આ બીજી ટ્રક પલટી ગઈ છે। અગાઉ અમરેલીમાં પણ સિમેન્ટની 860 થેલી ભરેલી ટ્રક પલટી ગઈ હતી। આ તરફ ભરૂચમાં રિવર્સમાં આવ્યો ટ્રક અને પડ્યો ગટરમાં। અંકલેશ્વર તરફ જતું ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પલટી મારી ગયું, જેમાં ચાલકની ઈજા પહોંચી। ઝઘડિયા સેવા સદન કચેરી નજીક ખનીજ ખાતાની સુરત ફ્લાઇંગ સ્કોડ ચેકિંગમાં હતી, ત્યારે અધિકારીઓથી ડરીને ટ્રક ચાલકે ચાલુ ટ્રકે કૂદકો માર્યો, એટલે ટ્રક રિવર્સ ધડાકાભેર ખાડીમાં ખાબક્યો હતો। સરકારી મગફળી ભરેલું ગોડાઉન ખાક, 50,000 કિલો મગફળી સ્વાહા, કરોડોનું નુકસાન। ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ। સુરેન્દ્રનગરના થાનમાં મગફળી ભરેલા FCIના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ છે, જેના કારણે ગોડાઉનમાં પડેલી 50,000 કિલો મગફળી બળીને ખાક થઈ ગઈ। તાત્કાલિક સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા। થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા JCB સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ અને 2 શટરો તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી। 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની ટળી હતી, પરંતુ કરોડો રૂપિયાની મગફળી બળીને ખાક થઈ ગઈ હતી। મગફળીમાં તેલનું પ્રમાણ હોવાથી આગ વધુને વધુ વિકરાળ બનતી જોવા મળી। આગના બનાવના પગલે મામલતદાર સહિતના અધિકારીઓ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ આગની ઘટનાના પગલે લોકોના ટોળે બનાવના સ્થળે દોડી આવ્યા હતા। ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળગી ગયો। નવસારીના ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળગતા નાસભાગ મચી ગઈ। ટાંકલ ગામ નજીક 200 થી વધુ મરઘા ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો, ત્યારે નાસિકથી વડોદરા મરઘા લઈને જતા ટ્રકમાં અચાનક આગ લાગી। આગ જોતજોતામાં વિકરાળ બની જતા ટાંકલ 4 રસ્તા નજીક દોડાદોડી થઈ। ટેમ્પાનો ચાલક તુરંત ઉતરી ગયો અને 150 થી વધુ મરઘાને બચાવી લીધા, પરંતુ આગ એટલી ઝડપથી પ્રસરી હોવાથી 30 જેટલા મરઘા મોતને ભેટ્યા। આ અંગેની જાણ ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઇટરને થતા યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા। આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનાને પગલે રસ્તા ઉપર પણ થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પ્રાથમિક અનુમાન પ્રમાણે ટેમ્પામાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટથી આગ હતી। આણંદ નજીક ગેરેજમાં આગ લાગતા 2 બસ અને 1 કાર બળીને ખાક। 2 બસ અને 1 કાર બળીને ખાક થઈ ગઈ। આગના ખતરનાક દ્રશ્યો છે આણંદના। અહીંનું એક ગેરેજ ભડકે બળ્યું। સદાનાપુરા પાસે ગેરેજમાં કોઈ કારણસર આગ લાગી। ગેરેજમાં પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ સહિતનો જ્વલનશીલ સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। જોતજોતામાં આગ ભીષણ બની જતા ગેરેજમાં કામ કરતા લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી। આગને કાબૂમાં કરવા માટે પહેલા ગેરેજમાં કામ કરતા લોકોએ પાણીનો મારો કર્યો, પરંતુ 2 લક્ઝરી બસ અને કાર આગની ઝપેટમાં આવતા આગ બેકાબૂ થઈ ગઈ હતી। તુરંત આણંદ ફાયર વિભાગને કરવામાં આવી જાણ। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો કર્યો, પણ આગ કાબૂમાં આવે તે પહેલા બંને બસ અને કાર બળીને ખાક થઈ ગયા હતા। યુવતીને ભગાડી જતા યુવકના ઘરની આગ ચાંપી દેવામાં આવી। યુવતીના પરિવારે કર્યું ધીંગાણું। ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં યુવક યુવતી ભાગી જવાની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું। પ્રેમના દુશ્મનોએ તમામ હદો પાર કરી નાખી। યુવાને કરેલા પ્રેમની સજા તેમના પરિવારને આપવામાં આવી। યુવતીના સગાઓએ યુવકના ઘર પર હુમલો કરી આગ લગાવી દીધી। ખોજલવાસા ગામની યુવતીના સગાઓએ નસીરપુર ગામમાં આવી તોફાન મચાવ્યું હતું। ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકના ઘરને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી। ઘર આખું બળીને ભસ્મીભૂત કરી દીધું। મકાનમાં આગ ચંપી કરતા 4 મકાન અને 1 બાઇક આગની ઝપેટમાં આવી ગયા, ભસ્મીભૂત થઈ ગયા। આ હિંસક ઘટનામાં એક મહિલા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। ઘટનાથી હાલ નસીરપુર ગામમાં ભયનો માહોલ છે। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે।
પોરબંદરના જંગલમાં લાગેલી આગ આવી કાબૂમાં 1.5 કિલોમીટર વિસ્તાર બન્યો વેરાન. વિકરાળ આગ લાગ્યા બાદ પોરબંદર જંગલનો 1.5 કિલોમીટર સુધીનો વિસ્તાર વિરાન બની ગયો. પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આગ લાગી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર બ્રિગેડને પણ કોસ્ટગાર્ડ અને નેવી જેવી એજન્સીની મદદ લેવી પડી હતી. અંતે ભારે જહેમત બાદ 6 વાગે આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવાયો હતો. જોકે સુરક્ષાને ધ્યાને લઈ હજુ પણ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટના સ્થળ પર હાજર રખાય છે. પરંતુ આગને કારણે અંદાજિત 1.5 કિલોમીટર જેટલો પહોળો વિસ્તાર વિરાન બની ગયો, જેથી બાવળ અને બળતણનો નાશ થયો છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ તેમના ઘરોમાંથી ગેસ સિલિન્ડરો જેવા જ્વલનશીલ પદાર્થો પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગ સ્કૂલ નજીક પહોંચતા શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. ભાવનગરથી સમાચાર. અલંગ શિપયાર્ડમાં આગ લાગી છે. પ્લોટ નંબર 2 નજીક ખોલીમાં આગ લાગી. મજૂરોની ખોલીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ. ભાવનગરમાં જાણભેદુઓએ કરી 75 લાખની સનસનીખેજ લૂંટ. ગણતરીની કલાકોમાં જ પકડાયા આરોપીઓ. ભાવનગર શહેરમાં દિન દહાડે છરીની અણીએ 75 લાખની સનસનીખેજ લૂંટ થઈ. બેંકમાંથી મોટી રકમ લઈને બહાર નીકળેલા શખ્સને જતા જોઈ પાછળથી 2 વ્હીલર વાહન લઈને આવેલા લોકોએ પૈસા ભરેલો થેલો ઝૂંટવી લૂંટ કરી. ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી ₹75 લાખ જેવી માતબર રકમ રોકડ લઈને બહાર નીકળતા વેપારીના આંતરી છરી બતાવી 3000 શખ્સોએ તેમના હાથમાં રહેલી રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા. માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગુલાબ અબ્બાસ યાકુબ અલી રાજાણી પૈસા લઈને ઘરે જતા હતા, ત્યારે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની સાથે રસ્તા પર છરી દેખાડી આંતરી અને મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા રોકડ ₹75 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતા ડોગ સ્ક્વોડ સહિતનો મસમોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નાકાબંધી કરી અને ભોગગ્રસ્ત વેપારીના નિવેદનને મુજબ લૂંટારૂને સ્કેચ બનાવીને તેમને ઝડપી પાડ્યા હતા. મહેસાણામાં